પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 15મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ આપણે જે સંદેશ આપે છે તે સાંભળીએ. લુકનો ગ્રંથ 3 અધ્યાય 10થી 18મી કલમ સુધી. લોકોએ યોહાન પાસે આવીને પૂછ્યું, તો અમારે શું કરવું? તેમણે જવાબ આપ્યો, જેની પાસે 2 પેરણ હોય તે જેની પાસે ના હોય તેની સાથે વહેંચી લે, અને જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે. જગાતારો પણ સ્નાનસ્કાર લેવા માટે આવ્યા, અને તેમણે યોહાનને પૂછ્યું, ગુરુજી, અમારે શું કરવું? તેમણે તેઓને કહ્યું, ઠરાવ્યા કરતાં વધારે ના ઉઘરાવવું. સિપાહીએ પણ તેમને પૂછ્યું, અને અમારે શું કરવું? તેમણે જવાબ આપ્યો, કોઈને ડરાવીને કે ખોટા આક્ષેપો મૂકીને પૈસા પડાવશો નહીં. તમારા પગારમાં જ સંતોષ માનજો. લોકોમાં પુષ્કળ ઉત્કંઠા વ્યાપી હતી, અને સૌ કોઈ પોતાના મનમાં યોહાન વિશે વિચારવા લાગ્યા કે કદાચ એ તો ખ્રિસ્ત ના હોય. પણ યોહાને તે બધાને કહ્યું, હું તો તમને પાણીથી સ્નાનસ્કાર કરાવું છું, પણ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે. હું તો તેના પગરખાની વાદળી છોડવાને પણ લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિ વડે સ્નાનસ્કાર કરાવશે. તેના હાથમાં સુપડો તૈયાર છે. તે પોતાના ખળાને સોય ઝાટકીને સાફ કરી નાખશે. ઘઉં તે પોતાના કોટારમાં ભરશે, અને ફોતરા તે કદી ઓલવાય નહીં એવા અગ્નિમાં બાળી મૂકશે. બીજી અનેક વાતોનો ઉપદેશ કરતાં યોહાન લોકોને શુભ સંદેશ સંભળાવતા. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આગમન ઋતુનો 3જો રવિવાર એ આનંદનો રવિવાર તરીકે ધર્મસભા આપણે આગળ રજૂઆત કરે છે. અને ત્રણેય શાસ્ત્રપાઠ, કેવી રીતે સુખી જીવન જીવવું, કેવી રીતે આનંદમાં રહેવું, કેવી રીતે ખુશી મનાવવી, એવી રીતે શાસ્ત્રપાઠ આપણને શીખવાડે છે. પહેલાં અને બીજા રવિવાર આપણે જોયું હતું, તૈયાર રહેજો, જાગતા રહેજો એમ કરીને. અને આજના શુભ સંદેશ કહે છે કે આનંદમાં રહો, અને સદા પ્રભુના સાનિધ્યમાં સદા આનંદમાં રહો. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કે જેવી રીતે લોકો આવીને પૂછ્યું, સિપાહીઓ આવીને પૂછ્યું, અને જગાતારો આવીને પૂછ્યું, કદાચ આપણે પણ પૂછતા હોય કે આપણે શું કરવાનું આ આગમન ઋતુમાં, કે આવનાર નાતાલ આનંદપૂર્વક ઉજવવા માટે આપણે શું કરવું. એટલે સ્નાનસ્કાર યોહાન આપણે બધા માટે જવાબ આપે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, ધર્મ માત્ર અમુક જે રિચ્યુઅલ હોય, જે સેરેમની હોય, જે પ્રસંગ, જે અમુક જે બાબત હોય એમાં જ નહીં, પણ કાર્યમાં આપણું ધર્મ બતાવવાની જેમ કરીને સ્નાનસ્કારક યોહાન. અને હૃદય પલટો માત્ર આપણે પ્રભુ પાસે આવવા માટે એ માટે નહીં, અને સાથે સાથે જે કાર્ય કરવાનું છે એ પણ આજના શુભ સંદેશ દ્વારા યોહાન આપણને માર્ગ બતાવે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, લોકો પૂછે છે અમારે શું કરવું? અને એવી રીતે જગાતારો હોય, સિપાહી હોય, દરેક માટે યોહાનના જવાબ બધું એ બતાવે છે કે બીજા માટે આપણે શું કરી શકીએ. પહેલાંમાં છે આપણી સાથે જે વંચીને ખાવાનું, અને પછી જે જગાતારો કહે છે ઠરાવ્યા કરતાં વધારે ન ઉઘરાવવાનું, અને સિપાહી કે તમારા પગારમાં તમે સુખી જીવન જીવો. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના આ શસ્ત્રપાઠ બહુ અદ્ભુત પાઠ શીખવાડે છે. જ્યારે માત્ર સાથે આધ્યાત્મિક તૈયારી નહીં, પણ સાથે સાથે આપણા જીવનમાં કેવી રીતે આનંદમય જીવન જીવી શકીએ. એક તો આપણી સાથે જે વહેંચીને ખાવાનું છે, અને પછી જે આપણામાં પગારમાં સંતોષ જીવન જીવવાનું છે. અને સાથે સાથે શુભ સંદેશ કહે છે એ આપણા હૃદયમાં ખરેખર આપણે આનંદ મનાવવાનો હોય, તો પછી શાસ્ત્રપાઠ બતાવે છે કે આપણે પાસે જે હોય એ બીજા સાથે પણ વહેંચીને ખાવાથી આપણે આનંદપૂર્વક આવનાર નાતાલ ઉજવી શકીએ છીએ. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સ્નાનસ્કાર યોહાનમાં લોકોને એમના પ્રત્યે એટલી બધી ભાવના હતી, ઉત્કંઠાપૂર્વક આનંદપૂર્વક આવતા હતા, કારણ કે એમનું જીવન એવું હતું. એટલે બધા આવીને પછી અમારે શું કરવું, એટલે આપણે પણ પૂછીએ કે આપણે શું કરવાનું છે. ખાસ કરીને આ આગમન ઋતુમાં
આપણી પાસે જે છે એ બીજાને વહેંચીને ખાઈએ અને સાથે સાથે જે પગાર હોય સુખી જીવન જીવીએ અને સાથે સાથે હૃદય પલટો એટલે આમાં છે કે એટલે પ્રભુ પાસે આવવાનું છે અને બીજા પાસે પણ જવાનું છે. જેમ પ્રભુ ઈસુ પોતે કે બે આજ્ઞા આપી અને ઈશ્વર પર વિશ્વાસ અને સાથે સાથે આપણો વિશ્વાસ આપણા કાર્યમાં આપણા જીવનમાં બતાવવાનું છે. જે ઈશ્વર પર પ્રેમ રાખે છે એ બીજા ઉપર પણ પ્રેમ રાખવાનું છે. જે ઈશ્વર ઉપર પ્રેમ રાખવો જેમ કે બીજા ઉપર પ્રેમ રાખતો નથી એ તો જુઠ્ઠો છે એમ કરીને સંત યોહાન આપણે શીખવાડે છે. એટલે આજના શુભ સંદેશમાં કે શેરિંગ એટલે એ કેરિંગ બતાવે છે, બીજા પ્રત્યે કાળજી બતાવે છે. કાળજી બતાવે છે એ પ્રેમ બતાવે છે અને પ્રેમ બતાવે છે આપણે ઈશ્વર તરફ આપણે લઈ જાય છે અને ઈશ્વર જ આપણું જીવન સુખી જીવન જરૂર બનાવી છે કરીને શાસ્ત્રપાઠ અદ્ભુત પાઠ શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ આનંદ ઋતુમાં આ આગમન ઋતુમાં આનંદપૂર્વક આપણે આગળ વધીએ, આવનાર પ્રસંગ આનંદપૂર્વક ઉજવીએ, યોગ્ય તૈયારી સાથે જાગતા રહીને કાર્ય દ્વારા આપણું નાતાલ આનંદમય જરૂર બની જશે. કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દયા દર્શન દિવ્ય દયાનો સંદેશ બીજા માટે પણ સબસ્ક્રાઈબ કરજો. તમે પણ સબસ્ક્રાઈબ બીજાને પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.